જય માતાજી, જય બાબારી મિત્રો. તો રાજસ્થાનના અમારા બીજા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પહેલા ભાગમાં અમે ગયા હતા નગરના નાગેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. તો આજના આ બ્લોગમાં આપણે જવાના છીએ રણુજા રામાપીરના દર્શન કરવા માટે. તો વિડીયો આખો જોજો. તો મિત્રો અમે જેમ જેમ પોખરણની નજીક પહોંચી રહ્યા છીએ તેમ આ રેતના ઢગલા મોટા ને મોટા થતા જાય છે. તમે જોઈ શકો છો રેતનો મોટો પહાડ આવી ગયો છે સાઈડમાં. તો મિત્રો આ છે રાજસ્થાનનો પ્રખ્યાત થાર રણ અને આવા ખતરનાક રણ વચ્ચે આવેલી છે રણુજા નગરી. મિત્રો આટલું ખતરનાક રણ અને ઉપરથી ભયંકર ગરમી છતાંય લોકો અહીં રહે છે અને સુખી છે. તો આને રામાપીરનો ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય. તો દોસ્તો લગભગ 500 કિલોમીટરનું અંતર કાપીને અમે આવી ગયા છીએ રણુજા નગરી. અને રાજસ્થાનના લોકો આ જગ્યાને રામદેવરા તરીકે ઓળખે છે. તો મિત્રો અહીં 45 ડિગ્રી જેટલું તાપમાન છે. તેના લીધે રોડ એટલો ગરમ છે, જો રોટલી બનાવીને નાખવામાં આવે તો તે બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય. તો મિત્રો હાલ વાગી રહ્યા છે 12:30 અને અમે ગાડી પાર્ક કરી દીધી છે. અહીં પાર્કિંગની બહુ સારી વ્યવસ્થા છે. પાર્કિંગ ફ્રીમાં જ કરવા મળે, પણ તેમની દુકાન હોય ત્યાંથી આપણે પ્રસાદ લેવી પડે. તો અમે પ્રસાદ લઈ લીધી છે અને અમે એવું વિચાર્યું કે આજે બીચ છે તો ભક્તોની બહુ વધારે ભીડ હશે દર્શન કરવા માટે અને લાઇનમાં ઊભું રહેવું પડશે. તો બૂટ ચપ્પલ એ ગાડીમાં જ કાઢીને જઈએ અને એ જ અમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. કારણ કે આને રોડ નહીં, ગરમ તવો કહી શકાય. રોડને એક સાઈડમાં મૂકીએ તો મિત્રો જગ્યા બહુ સરસ છે. જો તમે રાજસ્થાન ના આવ્યા હોય અને એવી અફવાઓ વાપરી હોય કે રાજસ્થાનમાં તો કશું છે જ નહીં, ત્યાં પાણી પણ નથી, તો તમે અહીં આવશો તો તમને એવું લાગશે જ નહીં કે તમે રાજસ્થાનમાં ફરી રહ્યા છો. કારણ કે અહીં બધું જ વસ્તુ મળી રહી છે. દુકાનો પણ સારી એવી છે અને દુકાનોમાં વસ્તુઓ પણ સસ્તી મળી રહી છે. ઘણી જગ્યાએ સેલ પણ ચાલે છે. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ દર્શન કરવા નહીં લાઈનમાં ઊભા રહેવા, કારણ કે દર્શન કરવામાં પણ ટાઈમ લાગશે. તમે જોઈ શકો છો લાઈન કેટલી લાંબી છે અને લોકો પિલર ઉપર ચડીને બેઠા છે. મતલબ જે એંગલ હોય ને લાઈનને અલગ કરવા માટે એના ઉપર ચડીને બેઠા છે. કારણ કે 2-3 કલાકથી ઊભા હોય તો થાકે એટલે ગમે તે જગ્યા ઉપર બેસી જાય. તો જોઈ શકો છો ઉપર ચડીને બેઠા છે. તો મિત્રો જોઈ શકો છો લાઈન કેટલી લોબી છે. અમે હજુ લાઈનમાં ઊભા રહેવા માટે જઈ રહ્યા છીએ અને આ ફક્ત એક લાઈન નથી, 6 લાઈનો છે બાજુમાં.
રામાપીરના દર્શન પણ થઈ રહ્યા હતા. તો મિત્રો અંદરની બાજુ સાપની જેમ વાંકાચોંખી લાઈનો છે, જેથી આપણે આ બાજુથી આ બાજુ અને આ બાજુથી આ બાજુ એમ ફરવું પડે છે. તો મિત્રો લાઈનમાં ઘણા વૃદ્ધ લોકો પણ ઊભા હતા, ઉંમરલાયક, અને એમને જોઈને મને બહુ જ આશ્ચર્ય થયું, કારણ કે અમે 5-6 કલાકથી લાઈનમાં ઊભા છીએ અને અમારા પગ પણ દુખવા આવ્યા છે. તો એમની શું હાલત થઈ છે, છતાં પણ તેઓ રામાપીરના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે. અને આ જ છે ભગવાનની શ્રદ્ધા, આસ્થા અને રામાપીરની કૃપા. મિત્રો અહીં બહુ બધા ઘોડા મૂકેલા છે, જે ભક્તો માને છે ઘોડા મૂકવાની, તે લાવીને અહીં મૂકે છે. જેથી કરીને તમે જોઈ શકો છો કેટલા બધા ઘોડા પડેલા છે. મિત્રો અહીં આટલી બધી ભીડ છે, તો કોઈને સ્વાસ્થ્યની કે કોઈ પ્રોબ્લેમ થાય તો પાછળ જોઈ શકો છો મેડિકલની પણ વ્યવસ્થા છે, જેથી તાત્કાલિક ધોરણે સારવાર કરી શકાય. મિત્રો મને એક વાત સમજાતી નથી. અહીં મેં 1-2 કપલ એવા જોયા જેમના લગ્ન થઈ ગયા હોય, તેમને બાળકો પણ હોય, છતાં તેઓ વરવધુના વેશમાં દર્શન કરવા આવ્યા. આ કઈ માનતા છે, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેને ખબર હોય તે. તો મિત્રો હું રણુજા પહેલી વાર આવ્યો છું દર્શન કરવા માટે, તો મને આ મંદિર વિશે વધારે કોઈ માહિતી નથી. તો જે ભાઈ કે જે બહેન કે જે કોઈ દર બીજે દર્શન કરવા આવતા હોય તો તે કોમેન્ટ કરીને જણાવજો કે આ કોનું મંદિર છે, તો મને ખબર પડે. મેઇન મંદિર તો રામાપીરનું છે, પણ આ જે નાની નાની ડેરીઓ છે એ કોનું મંદિર છે તે જરૂરથી જણાવજો. અને બાકી બીજી કોઈ માહિતી હોય મંદિર વિશે જાણવા જેવી તો જરૂરથી કોમેન્ટ કરજો, તે પણ હું કોમેન્ટ વાંચીશ અને એનો રિપ્લાય પણ આપીશ. તો પ્લીઝ જેને ખબર હોય તો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો જેમ જેમ મંદિર નજદીક આવી રહ્યું છે એમ એમ હૃદયના ધબકારા વધી રહ્યા છે અને અંદર એક અજીબ ખુશી થઈ રહી છે કે હવે એ દર્શન થશે, હવે દર્શન થશે. તો હવે થોડી જ વારમાં આપણે અંદર જઈશું અને રામાપીરના દર્શન કરીશું. જોઈ શકો છો લાઈવ રામાપીરના દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો અહીં નાની એવી સાંકડી જગ્યા છે, જેના લીધે અહીં બહુ જ વધારે ભીડ જોવા મળે છે. તો આ ભીડથી અંદર જઈએ અને ભગવાનના દર્શન કરીએ. તો મિત્રો અહીં 2 ઘોડા અને એક ઘોડે સવાર રામાપીરનો પ્રતિમા દર્શાવેલું છે, જે બહુ સુંદર લાગે છે. મિત્રો અમે દર્શન કરીને મંદિરની પાછળ બનેલા તળાવ પાસે આવી ગયા છીએ અને તળાવમાં હોડીઓ પણ ચાલી રહી હતી, જેને હોડી રાઈડ કરવી હોય તેને. તો મિત્રો રામાપીરના દર્શન કર્યા પછી જાત અનુભવથી તમને એક વાત કહેવા માગું છું કે જો તમે રણુજા આવવાનો ગમે એટલો પ્લાન કરો, ગમે એટલા પૈસા ભેગા કરો, પણ જો રામાપીરનો હુકમ ના થાય ને તો તમે ના આવી શકો. અને જો એમનો હુકમ થાય ને તો તમારા પાસે પૈસા ના હોય છતાં પણ તમે આવી જાઓ.